નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ભારતની સૌથી ભરોસામંદ કંપની જો કોઈ બેંક હોય તો એ એસબીઆઈ અને એસબીઆઈની એક મંથલી ઇન્કમ સ્કીમ જે છે તો એ અહીંયા લોન્ચ કરી છે તો એના વિશે આપણે વિગતવાર વાત કરીશું આપણે અને ખાસ કરીને આમાં જે છે તમે દર મહિને 15,000 થી 17,000 રૂપિયા સુધીનું રિટર્ન જે છે મેળવી શકો છો મંથલી ઇન્કમ સ્કીમ અને એમાં ઓપ્શન જે છે ઘણા બધા છે મિત્રો એમાં તમે એક પણ રૂપિયાનું રિસ્ક ન લેવા માગતા હોય અને માની લો કે તમારી પાસે 2 થી 3 લાખ અથવા તો 5 લાખ રૂપિયા છે તો તમારે 7 દિવસથી લઈ અને 10 વર્ષની વચ્ચે જે છે ગમે તે પણ ટાઈમ સિલેક્ટ કરી શકો છો અને એસબીઆઈની મંથલી ઇન્કમ સ્કીમમાં જે છે એમાં પૈસા તમે રોકી શકો છો અને દર મહિને તમારું વ્યાજ શરૂ થઈ જશે તો એસબીઆઈની આ મંથલી ઇન્કમ સ્કીમ જે છે એના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું અને સાથે સાથે એ પણ જાણીશું કે ભાઈ કેટલા રૂપિયાનું રોકાણ કરો તો તમને કેટલા રૂપિયા મળશે એનો રૂલ્સ શું છે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો એસબીઆઈની આ મંથલી ઇન્કમ સ્કીમ વિશે આપણે વિગતવાર વાત કરીશું મિત્રો આજે આપણે સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે ભાઈ શા માટે લોકો જે છે એસબીઆઈ ઉપર એટલો બધો ભરોસો કરે છે અને આ સ્કીમ જે છે તો એ લોકોની પ્રિય શા માટે છે તો એના અમુક મુખ્ય જે છે કારણો આ પ્રમાણે છે સૌથી મહત્ત્વની વસ્તુ છે સુરક્ષા મિત્રો કોઈ પણ જગ્યાએ તમે પૈસાનું રોકાણ કરો તો સૌથી મહત્ત્વની વસ્તુ હોય છે કે એમાં સુરક્ષા તમારી જે મૂળ રકમ છે તેમાં સુરક્ષા કેટલી મળે છે સુરક્ષા હોય એને વ્યાજદર ઓછું મળે તો એ વસ્તુ જે છે તે પરવડે પરંતુ સુરક્ષા વગર જો તમે રિસ્ક લેવા જાઓ તો ક્યારેક તમારી જે મૂળ રકમ જે છે એ પણ ડૂબી જતી હોય છે પરંતુ એસબીઆઈ ત્યાર પછી વાત કરીએ મિત્રો ગેરંટેડ વળતર મતલબ કે જ્યારે પણ તમે આમાં ફિક્સ ડિપોઝિટમાં તમે એફડી કરવા જશો મતલબ કે મંથલી ઇન્કમ સ્કીમમાં તમે પૈસાનું રોકાણ કરવા જશો ત્યારે તમને એક ગેરંટેડ વળતર તમને જાહેરાત કરી દેશે કે ભાઈ તમે આટલું રોકાણ કરશો તો તમને આટલા પૈસા મળશે મહિને આટલું રોકાણ કરશો તો આટલા પૈસા મળશે શેર બજારમાં ગમે તે પણ ઉતાર ચઢાવ આવી જાય અથવા તો મંદી આવી જતા હોય છે પરંતુ તમે જેટલા વર્ષ 5 વર્ષ 10 વર્ષ અથવા તો 2 વર્ષ 1 વર્ષનું રોકાણ કર્યું હશે તો તમને એ ફિક્સ રકમ તમને મળવા પાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો રોકાણની મુદત મતલબ કે કેટલા વર્ષ સુધી ઓછામાં ઓછું રોકાણ કરવાનું હોય છે તો આમાં ઓછામાં ઓછું તમારે 1 વર્ષ તમારે રોકાણ કરવાનું હોય છે અને વધારેમાં વધારે જે છે તમારે 10 વર્ષ તમે કરી શકો છો 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 5 વર્ષ તમારે જે પ્રમાણે અનુકૂળતા હોય એ પ્રમાણે તમે રોકાણ કરી શકો છો આ યોજનામાં વરિષ્ઠ નાગરિકો છે કે જેની ઉંમર જે છે 60 વર્ષથી વધારે હોય તો એવા લોકોને થોડો વધારે ફાયદો મળે છે મતલબ કે 0.5% થી 0.5% વ્યાજદરનો જે છે તફાવત પડે છે એ આપણે જોશું સૌથી મહત્ત્વની વસ્તુ અને સૌથી ઉપયોગી વસ્તુ જે છે તો એ લોન સુવિધા ઉપલબ્ધ છે મિત્રો માની લો કે તમારે આમાં 5 લાખ રૂપિયા તમે આજે રોકેલા હોય અને આવનારા 5 વર્ષ સુધી તમારે કોઈ પણ જરૂરિયાત ન હોય પરંતુ અચાનક તમારી ઉપર કોઈ પૈસાની એવી આપત્તિ આવી ગઈ હોય અને પૈસાની જરૂરિયાત હોય તો તમારે એફડી તોડવાની જરૂરિયાત નહીં પડે તમને 75% મતલબ કે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો તમને 75,000 રૂપિયાની લોન તમને મળી શકે છે અને એ લોનનું વ્યાજદર જે છે તો તમને જે વ્યાજદર અત્યારે મળે છે એના કરતાં ફક્ત 1% જે છે તમારી પાસેથી વધારે વસૂલવામાં આવશે તો આ સૌથી મહત્ત્વની અને સૌથી ઉપયોગી જે છે એ લોકો માટે સાબિત છે કે લોન સુવિધા પણ આમાં તમને ઉપલબ્ધ છે ત્યાર પછી પૈસા પરત મળશે મતલબ કે તમે આમાં એફડી કરો છો મતલબ કે મંથલી ઇન્કમ સ્કીમમાં તમે રોકાણ કરો છો તો આમાં તમને જેટલા વર્ષ તમે પૈસાનું શરત મૂકી હશે કે ભાઈ મારે 5 વર્ષ માટે પૈસા રોકાણ કરવા છે તો 5 વર્ષ સુધી તમને હર મહિને વ્યાજ મળતું રહેશે અને ત્યાર પછી 5 વર્ષ પૂરા થઈ જશે ત્યારે તમારા 2 લાખ 3 લાખ જેટલા પણ તમે રોકેલા હશે એ તમને પૂરેપૂરા મળી જશે હવે વાત કરીએ મિત્રો કે ફિક્સ ડિપોઝિટ વિગતવાર વાત કરીશું મિત્રો આપણે પરંતુ ખાસ કરીને જે છે આમાં તમારે મંથલી ઇન્કમ જોતી હશે તો આમાં તમારે 1 વર્ષ કમસે કમ 1 વર્ષ જે છે તો એ તમારે રોકાણ કરવું પડશે પૈસાનું અને ત્યાર પછી જ આપણે જોઈએ કે ભાઈ 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધી તમારે પૈસાનું રોકાણ કરો તો તમને કેટલું વ્યાજદર મળવા પાત્ર રહેશે પરંતુ આગળ વધતા પહેલાં એક વાત તમને હું ખાસ જણાવી દઉં મિત્રો કે આનો જે આર્ટિકલ જે છે એ કમ્પ્લીટલી A to Z માહિતીમાં આમાં લખેલી છે અને આ આર્ટિકલની હું લિંક જે છે એ કમેન્ટ બોક્સમાં પણ રાખી દઈશ અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ રાખી દઈશ તો ત્યાંથી તમે આ વિડીયો પૂરો કરી અને 1-2 વખત વાંચી લેશો તો તમને પૂરી માહિતી તમને મળી જશે હવે વાત કરીએ મિત્રો કે જે તમને મંથલી વિકલ્પો ઉપલબ્ધ છે તો એવા વર્ષોની વાત કરીએ આપણે તો મિનિમમ જે છે 1 વર્ષથી 2 વર્ષની વચ્ચે જો તમે પૈસાનું રોકાણ કર્યું હોય તો તમને મળશે સામાન્ય નાગરિક હોય કે જેની ઉંમર જે છે 60 વર્ષથી ઓછી હોય તો તેને 6.25% વાર્ષિક વ્યાજ મળશે અને 60 વર્ષથી ઉપરના જે છે તો એને 6.75% વાર્ષિક વ્યાજ મળવા પાત્ર રહેશે 2 વર્ષથી 3 વર્ષની વચ્ચે જો પૈસાનું રોકાણ કરો તો સામાન્ય નાગરિકો છે એને 6.40 મળશે અને 60 વર્ષથી ઉપરના જે લોકો છે એને 6.90% વ્યાજદર વાર્ષિક મળશે
3 વર્ષથી 5 વર્ષની વચ્ચે જો પૈસાનું રોકાણ કરો તો 6.3થી લઈ અને 6.80% તમને વ્યાજદર મળવા પાત્ર રહેશે. 5 વર્ષથી લઈ અને 10 વર્ષની વચ્ચે પૈસાનું તમે રોકાણ કરો તો 6.5 સામાન્ય નાગરિકોને અને 7.05 સિનિયર સિટીઝન લોકોને જે છે મળવા પાત્ર રહેશે. હવે આ વ્યાજદર જે છે તો એ છેલ્લા ડિસેમ્બર 2025માં નવા અપડેટ થયેલા હતા, ત્યાર પછી કોઈ અપડેટ નથી આવેલી. તો વ્યાજદર જે છે બદલાતા રહેલા છે, પરંતુ અત્યારે જો તમે આમાં એફડી કરશો તો આ પ્રમાણે તમને વ્યાજદર મળવા પાત્ર રહેશે. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ ઓછામાં ઓછું અને વધારેમાં વધારે કેટલું રોકાણ તમે કરી શકો છો. તો મંથલી ઇન્કમ મેળવવા માટે આમ તો તમે એફડી કરવું હોય તો 1000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો, પરંતુ તમારે દર મહિને મંથલી ઇન્કમ મેળવવી હોય તો તમારે એ પ્રમાણે મંથલી તમને રકમ મળી રહે, બરાબર, તો એ પ્રમાણે તમારે અમુક પૈસા પણ રોકાણ કરવા પડે. તો 36,000થી 40,000 રૂપિયા સુધીનું તમારે જો 3 વર્ષની એફડી કરવી હોય તો તમારે આટલું રોકાણ કરવું પડે છે. પરંતુ વધારેમાં વધારે આમાં કોઈ પણ પ્રકારની લિમિટ નથી, તમે કરોડો રૂપિયા પણ આમાં રોકાણ કરી શકો છો. કેટલા રૂપિયાના રોકાણ પર દર મહિને કેટલું વ્યાજદર મળશે તો એ હવે મુદ્દાની વાત જે છે અને ગણતરી સાથે આપણે કેલ્ક્યુલેશન કરીશું. માની લો કે તમે આમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે, 1 વર્ષના બદલે 5 વર્ષ સુધી જે છે 5 વર્ષ અથવા 10 વર્ષ સુધી લાંબી મુદતે તમે ફિક્સ કરો છો તો તમે વરિષ્ઠ નાગરિકોને જે છે 7.05ના સૌથી ઊંચા વ્યાજદર મુજબ હર મહિને તમને 588ની માસિક આવક જે છે તમને મળવા પાત્ર રહેશે. પરંતુ જે સામાન્ય નાગરિકો હોય તો એને થોડી ઘણી ઓછી મળે, એમાં બહુ ઝાઝો કંઈ ફરક પડતો નથી. ત્યાર પછી માની લો કે તમે 5 લાખનું રોકાણ કરો છો તો સામાન્ય નાગરિકોને મળશે 2604 રૂપિયા અને વરિષ્ઠ નાગરિકોને મળશે 2812 રૂપિયા. વાર્ષિક વ્યાજદરની વાત, મંથલી ઇન્કમની વાત કરીએ આપણે, બરાબર. વાર્ષિક વ્યાજદર અહીંયા લખેલા છે, તમે જોઈ શકો છો. માની લો કે જેણે 10 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે તો સામાન્ય નાગરિકો એને મળશે 5208 રૂપિયા વાર્ષિક અને વરિષ્ઠ નાગરિકો 5625 રૂપિયા. જે 20 લાખ રૂપિયાનું રોકાણ તમે કરો છો તો સામાન્ય નાગરિકોને મળશે 10,416 રૂપિયા અને વરિષ્ઠ નાગરિકો હોય એને 11,250 રૂપિયા મહિને મળવા પાત્ર રહેશે. હવે માની લો કે મિત્રો દર મહિને 15,000ની આપણે વાત કરી હતી, તો 15,000 મેળવવા માટે તમારે કેટલું રોકાણ કરવું પડે એનું પણ અહીંયા કેલ્ક્યુલેશન મેં કરીને આપેલું છે. વરિષ્ઠ નાગરિકો જ કે જેની ઉંમર 60 વર્ષથી ઉપર છે તો તેને 26,70,000 રૂપિયાનું એક વખત એફડી કરવું પડશે. તો એને હર મહિને જે છે 5 વર્ષ 10 વર્ષ માટે 15,000 રૂપિયા હર મહિને મળવા પાત્ર રહેશે. ત્યાર પછી સામાન્ય નાગરિકોની વાત કરીએ આપણે તો એને ભરવા પડશે 28,80,000 રૂપિયા. તો એને આવનારા 5 વર્ષ 10 વર્ષ માટે હર મહિને 15,000 રૂપિયાનું. ત્યાર પછી મિત્રો વાત કરીએ આપણે ટીડીએસ કે ભાઈ ટીડીએસ કપાશે કે નહીં અથવા તો ક્યારે કપાશે. તો આમાં ટીડીએસમાં એક રૂલ છે કે ભાઈ 1 વર્ષ મતલબ કે 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ સુધી તમારી વાર્ષિક વ્યાજની રકમની વાત કરીએ આપણે તો 50,000 રૂપિયાથી વધારે હશે તો ટીડીએસ કપાશે. સિનિયર સિટીઝન્સ માટે 1 લાખ રૂપિયાથી વધારે હશે તો તમારું ટીડીએસ કપાશે. ટેક્સની વાત કરીએ આપણે મિત્રો કે ટેક્સ કેટલો કપાશે તો ટેક્સ જે છે તો એ તમારા સ્લેબ ઉપર હોય છે. આમાં ટેક્સ જે છે તો એ તમારા સ્લેબ ઉપર હોય છે. કેવી રીતે હોય છે કે માની લો કે તમે આમાં પૈસાનું રોકાણ કર્યું છે અને વાર્ષિક જે છે તમામ તમારી આવક થઈ અને 12 લાખ રૂપિયાથી વધારે જો હશે તો એના ઉપર તમારે ટેક્સ લાગશે, પરંતુ 12 લાખથી તમારે ઓછી આવક હશે તો એમાં કોઈ પણ ટેક્સ લાગશે નહીં. હવે વાત કરીએ મિત્રો કે ભાઈ સમય પહેલાં પૈસા ઉપાડો તો પેનલ્ટી લાગે કે ના લાગે. તો બિલકુલ પેનલ્ટી લાગે છે મિત્રો. સમય પહેલાં તમારે જો પૈસાની જરૂરિયાત હોય તો પેનલ્ટી લાગે છે. અને કેવા કિસ્સાઓમાં પેનલ્ટી નથી લાગતી તો એના વિશે પણ આપણે વાત કરીએ. આપણે તો 5 લાખની ડિપોઝિટ પર તમારે પેનલ્ટી જે છે 0.5% લાગશે, મતલબ કે 0.50%ની લાગ છે. 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય તો 0.50% પેનલ્ટી લાગશે, મતલબ કે 500 રૂપિયાની પેનલ્ટી લાગશે. પરંતુ આમાં એક ખાસ બાબત તમને જણાવી દઉં મિત્રો કે તમારી જે મૂળ રકમ છે 1 લાખ રૂપિયામાંથી તમારી પેનલ્ટી નહીં લાગે, કપાશે નહીં, પરંતુ તમને જે મળતું વ્યાજ હોય તો એમાંથી તમારા પૈસા કપાશે. તમારી મૂળ રકમ તો તમને લાખ રૂપિયા મળી જ જશે. 5 લાખથી 3 કરોડ સુધી જે છે તમે રોકાણ કર્યું હોય ને તમારે અધવચ્ચે પૈસાની જરૂરિયાત પડી હોય તો તમે 1% પેનલ્ટી લાગશે, મતલબ કે લાખે 1,000 રૂપિયા તમારું જે વ્યાજદર હોય તો એના ઉપર તમારે દેવાના રહેશે. ત્યાર પછી વાત કરીએ કે જો કોઈ પણ વ્યક્તિ જે છે એનું અવસાન થયું હોય તો એવા સમયમાં કોઈ પણ પ્રકારની પેનલ્ટી જે છે બેંક વસૂલતી નથી. તો આ એક જ કિસ્સો એવો છે, બાકી તમને પેનલ્ટી ભરવી પડશે. ખાતું કેવી રીતે ખોલાવવું? ખાતું ખોલાવવા માટે તમારે મિત્રો તમારી નજીકમાં SBIની કોઈ પણ બ્રાન્ચ હોય તો ત્યાં તમારે ડોક્યુમેન્ટ લઈને જવાના રહેશે અને
ફિક્સ ડિપોઝિટનું ફોર્મ ભરવાનું રહેશે અને ફિક્સ ડિપોઝિટમાં તમારે મંથલી ઇન્કમ પે આઉટ કરીને જે છે મંથલી ઇન્કમનું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તમે ત્યાં જઈ અને બરાબર કે ભાઈ મારે મહિને આવક જોઈએ એ પ્રમાણનું મારે એફડી કરાવવાની છે તો તમને ત્યાં ફોર્મ ભરી દેશે. ડોક્યુમેન્ટ તમારે શું જોશે? આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટા તમારે 3 લઈ જવાના રહેશે અને આ પ્રમાણે તમે જે છે ત્યાં જઈ અને ફોર્મ ભરી દેશો તો ત્યાર પછી તમારી શરૂઆત થઈ જશે. તો આ કમ્પ્લીટલી માહિતી મેં તમને આપેલી છે મિત્રો. તેમ છતાં પણ આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઉં છું, ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.